નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। જે મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલ તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ સાથે આપણે વાત કરીએ છીએ કે જેનું કોઈ પણ મૂંઝવણ છે, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। આ બધાની ચર્ચા સાથે આજે શરૂઆત કરવાની છે કાલના દિવસ કેવોની। જી બેન। જે મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। હવે પંચાંગમાં કાલે તારીખ 16/1/2025 ને ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે પોષવદ ત્રીજ છે, રાશિ સિંહ છે, સિંહ રાશિનો ચંદ્ર, મન હેઠ મૂળાક્ષર, આશ્લેષા નક્ષત્ર રહેશે, તો આયુષ્યમાનનો યોગ રહેશે, વણિજ કરણ રહેશે। પંચક કે વિછોડોની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, દિવસ સારો અને ચોખ્ખો। સૂર્ય જે છે એ મકર રાશિમાં, તો ચંદ્ર સિંહ રાશિમાં છે। 7:22 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:15 કલાકનો છે। 9:38 નો ચંદ્રોદય, તો 9:10 નો ચંદ્રાસ્ત છે। 12:27 થી 1:11 અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું, અને રાહુકાળ છે જે 2:10 થી 3:32 નો રાહુકાળ છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્યો ના થાય, નવા કામની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। એકંદરે દિવસ કાલે સારો, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો ચોક્કસપણે થઈ શકશે। દિવસ સારો છે, લાભદાયી રહેશે। જી બેન। જે મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। ભાઈ, દિન વિશેષમાં કાલે ગુરુવાર છે અને આશ્લેષા નક્ષત્ર છે। ભગવાન દત્તાત્રેયની પૂજા કરો આ સમયમાં તો સર્વશ્રેષ્ઠ ફળ આપે, દત્ત બાવની જેને કહેવાય। તો કાલે દત્ત બાવની કરવાથી અનોરું મહત્વ છે, અનોખું ફળ મળશે। દત્ત બાવની કરજો, લાભ થશે। તો આવતીકાલ દત્ત બાવની કરવાથી લાભ જોવાય, સારા ફળની પ્રાપ્તિ થાય, તો કાલે ચોક્કસપણે દત્ત બાવની કરજો। જી બેન। જે મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાની અમારા દર્શક મિત્રોને માહિતી આપો। સવારનું પહેલું શુભ ચોઘડિયું 7:22 થી 8:44, બીજું લાભ ચોઘડિયું 12:49 થી 2:10, ત્રીજું અમૃત ચોઘડિયું 2:10 થી 3:32, ચોથું શુભ ચોઘડિયું 4:54 થી 6:15 કલાકનું છે। એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે, જે 6:15 થી 7:54 નું રહેશે। તો આ રાત્રિનું ચોઘડિયું છે, રાત્રે 6:15 થી 7:54 ના સમય દરમિયાન કોઈ પણ સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, ફળ સારું મળે। રાત્રિનું ચોઘડિયું 6:54 થી 7:54, તો તમારે પણ જો કોઈ કાલે સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરશો, ફળ સારું મળશે। જી બેન। જી મહારાજ, જ્યોતિષ શાસ્ત્રમાં વાર પ્રમાણે મંત્રનો જાપ કરવાનો એક ખાસ મહત્વ રહેલું હોય છે, ત્યારે કયા દિવસે કયા વારે કયો મંત્રોચ્ચાર કરવો તે અમારા દર્શક મિત્રોને જણાવો। ગઈકાલે આપણે સરસ મજાની રસપ્રદ વાત કરી હતી કે કયા દિવસે કયા વારે કયા કલરના કપડાં પહેરવા। જી, ખૂબ સરસ મજા આવી હતી। હવે આજે વાત કરવાની છે આપણે કયા દિવસે વહેલી સવારે ઉઠીને એટલે કે જમણો પગ મૂકો ને ત્યારે કયા દિવસે કયા મંત્રનો જાપ કરવો, જેથી આખો દિવસ સારો જાય, જેથી આખા દિવસમાં આપણને ભાગ્યનો સાથ મળે અને કોઈ કામમાં વિઘ્નો ના આવે। તો દરેક વાર પ્રમાણે દરેક મંત્રોનું મહત્વ રહેલું છે। જેમ કે શરૂઆત કરીશું આપણે સૂર્ય રવિના દિવસથી, રવિવારથી। તમારે નોટ પેન લખ્યું હોય તો લખી લેજો। રવિવારના દિવસે ઓમ દ્રુણી સૂર્યાય નમઃ, શું બોલવાનું? ઓમ દ્રુણી સૂર્યાય નમઃ। રવિવાર તમે સવાર ઉઠો અને 11 વાર આ મંત્રનો જાપ કરવાનો।
ઓમ દ્રોણી સૂર્યાય નમઃ 11 ની જગ્યાએ 12. જો સૂર્યનારાયણના નામ 12, ભગવાન ગણપતિના નામ 12, મંગળના જે નામ છે એ પણ 12, ભગવાન ગુરુ ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર બધું 12 સાથે કનેક્ટેડ છે. એટલે 12 વાર બોલવાના. એટલે પહેલી વાર તમે ઉઠો ને સવારે એટલે સૂર્યનારાયણના 12 નામ છે. એટલે ઓમ દ્રોણી સૂર્યાય નમઃ 12 વાર બોલી જવાનું રવિવારના દિવસે. તો રવિવારે શું મંત્ર કરવાનો? સવાર ઉઠીને ઓમ દ્રોણી સૂર્યાય નમઃ. બીજો આવ્યો સોમવારનો દિવસ. જ્યોતિર્લિંગ કેટલા છે? 12 છે. તો 12 જ્યોતિર્લિંગના એવો કયો મંત્ર રહેશે કે જે આપણને લાભદાયી રહે? ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને આ મંત્રો બોલવાનો. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. મંગળના પણ નામ 12 છે સાહેબ. તો આ 12 મંગળના નામમાં શું આવશે? માલિક હનુમાનજી. તો મંગળવારે સવારે ઉઠીને ઓમ હનુમંતાય નમઃ. ઓમ હનુમંતાય નમઃ. ઓમ હનુમંતાય નમઃ. તો મંગળવારે સવારે ઉઠીને 12 વાર ઓમ હનુમંતાય નમઃના મંત્રનો જાપ કરવાથી મંગળવારનો દિવસ સારો છે. એવી જ રીતે હવે વાત કરીએ વાર બુધવારની. બુધવારે કયા મંત્રનો જાપ કરવાથી દિવસ સારો જાય? વાર બુધવાર ભગવાન ગણપતિનો દિવસ. ગણપતિના નામ કેટલા? 12. તો ભગવાન ગણપતિના જે મંત્ર છે ઓમ ગણ ગણપતે નમઃ. ઓમ ગણ ગણપતે નમઃ. ઓમ ગણ ગણપતે નમઃ 12 વાર બુધવારે સવારે ઉઠીને આ મંત્ર બોલવાના. ઓમ ગણ ગણપતે નમઃ. વાત થઈ આ બુધવારના દિવસ. હવે વાર આવશે કયો? ગુરુવાર. ગુરુવાર દ્વાદશી મંત્ર 12 અક્ષરનો મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન વિષ્ણુનો મંત્ર, ગુરુનો મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શુક્રવારનો દિવસ આવ્યો મહાલક્ષ્મીજીનો. મહાલક્ષ્મી ઓમ શ્રીંગ શ્રીયે નમઃ. ઓમ શ્રીંગ શ્રીયે નમઃ. ઓમ શ્રીંગ શ્રીયે નમઃ. આ મંત્ર શુક્રવારે વહેલી સવારે ઉઠીને કરવાથી તમારો શુક્રવારનો દિવસ પણ સારો જાય છે. અને છેલ્લો વાર શનિવાર. શનિવારનો દિવસ અને શનિવારનો શનિ મંત્ર ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ શંખ શનેશ્વરાય નમઃ. બેમાંથી કોઈ પણ કરી શકો. ઓમ શંખ શનેશ્વરાય નમઃ. ઓમ શંખ શનેશ્વરાય નમઃ. ઓમ શંખ શનેશ્વરાય નમઃ. શનિવાર વહેલી સવારે 12 વાર આ શનિના મંત્ર કરવાથી શનિવારનો દિવસ સારો. દરેક મંત્રની દરેક ફ્રીક્વન્સી દરેક ઉર્જા હોય છે અને વાર પ્રમાણે આ મંત્રની ફ્રીક્વન્સી સેટ થયેલી છે. એટલે કે તમે વહેલી સવારે તમારા મુખથી જે મંત્ર બોલો છો, તમને ખબર ના હોય કે હોય, તમે જ્યારે સૂવો અને ઉઠો ત્યારે 10 મિનિટ સુધી તમારું જે સબકોન્શિયસ માઇન્ડ હોય ને, જેને અવચેતન મન કહેવાય, એ એક્ટિવ હોય છે. પણ આપણે આ સબકોન્શિયસ માઇન્ડને સવાર ઉઠીને ક્યાં નાખીએ છીએ? મોબાઈલમાં. બાકી 10 મિનિટ તમે એટલા જ આપણા ઋષિમુનિઓ કહે છે કે ઉઠતા પહેલાં અને ઊંઘતા પહેલાં ધ્યાન તો કરો, શ્વાસ ઊંડા લો. પણ અત્યારે લોકો મોબાઈલના શ્વાસ ઊંડા લેવા લાગ્યા છે અને એમાં મગજ ડિસ્ટર્બ થઈ ગયું છે, ડિસ્ટ્રોય થઈ ગયું છે. આ સાહેબ તમે ખાલી 10 દિવસ પ્રયત્નો કરજો. આ જે મંત્રો જાપ આપ્યા ને, તમને જે દિવસે જે વારથી કાલથી ચાલુ કરી દેજો. તમે
ચોક્કસથી જોઈ શકશો કે તમારા જાહેર જીવનની અંદર ફરક દેખાશે. પણ મંત્ર મોટેથી બોલવાના, જેમ કે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. હવે કાલે ગુરુવાર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય 11 વાર બોલવાનું, 12 વાર બોલવાનું મોટેથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વાર આ મંત્રનો જાપ કરીને તમારો જમણો પગ પહેલાં મૂકીને પછી દિવસની શરૂઆત કરશો તો ચોક્કસપણે તમે લાભ જોઈ શકશો. તો આ 7 દિવસના મંત્રો કીધા, 7 દિવસનું મહત્વ પણ સમજાયું. 12 વખત મંત્ર જાપ કરવાના, 7 દિવસ આવું ચોક્કસપણે કરશો તો લાભ થશે. તો ગઈકાલે આપણે વાત કરી હતી કલરની, આજે વાત કરી આપણે મંત્રો જાપની. હવે આવતીકાલે આપણે વાત કરીશું અલગ વિશે, પણ આવતીકાલ 10 દિવસ માટે હું બહાર જઉં છું વિદેશ યાત્રા ઉપર, એટલે 10 દિવસ આપણે નહીં મળી શકીએ, પણ મારા બીજા મહારાજ આવશે જે સરસ મજાનું સમજાવશે. હવે જ્યારે આપણે આવીશું ત્યારે તમને સરસ મજાના અંક વિશે આપણે માહિતી આપીશું કે કયા દિવસે કયો અંક શુભદાયી રહે. તો શુભદાયી અંક વિશે પણ આપણે હવે ચર્ચા કરીશું, અને એ શુભદાયી અંક ક્યાં અને કેવી રીતે કામમાં આવશે તેની પણ વિશેષ ચર્ચા આપણે 10 દિવસ પછી કરીશું. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીએ સર્વપ્રથમ મેષ રાશિની. તો મેષ રાશિમાં પશુ પ્રાણીઓની સેવા થશે. પશુ પ્રાણીથી તમને નાના મોટા લાભ થતા જોવાય છે. ગૃહિણી મહિલાઓને ફાયદો થાય, ધાર્મિક કાર્યો થાય. પણ કાલે તમારા જે નજીકના શત્રુઓ છે, હિત શત્રુઓ, એનાથી સાવચેત રહેવાનું. મહત્વપૂર્ણ કામ સફળ થશે. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને નોકરિયાત વર્ગ છે, જે નોકરીથી જોડાયેલો છે, તે નોકરિયાત વર્ગને ફાયદો થાય. વસ્તુ યાદ રાખી શકો, વસ્તુઓ સારા એવા કામમાં કરી શકો. આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે. વિદેશથી રહેતા લોકો તરફથી લાભ થશે. બહારના લોકોથી નાના મોટા લાભ જોવાય છે. લાલ શુભ કલર શુભાંક 1 છે. વાત કરીએ મિથુન રાશિની. આર્થિક બાબતમાં ઉતાવળ ના કરશો. કોઈ પણ આર્થિક રીત ઉતાવળિયા પગલાં નહીં સારા. બાળકો થકી કોઈ પણ પ્રકારના નાના મોટા લાભ જોવાશે. શારીરિક પરિશ્રમ રહે. છેતરપિંડીનો ભોગ ના બનતા. છેતરપિંડીથી સાવધાન રહેજો. નીલો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને જે વિવાહિક સંબંધ છે મધુર રહેશે. વિવાહિક સંબંધોમાં સફળતા મળે. કોઈ પણ જગ્યાએ ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. તમારા હાથે દાનપૂન કરવા માટેનો દિવસ સારો છે. દાનપૂન થશે. ટીવી વધારે જોવાય. ટીવી વધારે જોવામાં કાલે સમય ના બરબાદ કરતા વાંચન બહુ જરૂરી હોય જીવનમાં. અમુક વખત થોડુંક વાંચન કરવું પણ એટલું જ લાભદાયી રહે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. તો વાત કરીશું આપણે સિંહ રાશિની. ભાગીદારીના વ્યવસાયમાં નફો રહે. ભાગીદારીના વેપારમાં લાભ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કાલે રસ ઓછો ને બહારના કામોમાં અને બહારની રુચિમાં રસ વધારે. પૈસા વિચારીને સમજીને વાપરજો. સફેદ રૂમાલ કાલે સિંહ રાશિ વાળા એક સફેદ રૂમાલ જોડે રાખજો. હા ભાઈ, સારું રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિ. અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસઘાત સાબિત થાય. લોકો ઉપર બહુ વિશ્વાસ ભોળાપણે નહીં મૂકવાનો. ખંજર મારીને જતા રહેશે. ધ્યાન રાખજો. આકસ્મિક કોઈ કામ આવે અને આકસ્મિક કોઈ કામે જવું પડશે. કાલ ઠંડુ ના ખાતા. ઠંડુ ખાવા પીવામાં ધ્યાન રાખજો સાહેબ. હા ધ્યાન રાખવાનું. હા, અને આંખોનું પણ ધ્યાન રાખજો. ખોટી જગ્યાએ તમારી સીધી લાઈન પર, સીધી આંખો પર. બરાબર. પતંગો પતી ગયા, ઉત્તરાયણ પતી ગઈ, દુર્બનો બધા હવે બાજુમાં મૂકી દેવાના. કન્યા રાશિ ધ્યાન રાખીશું. રાતો શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યા સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. જી જણાવો. હેલો. હા જણાવો. હેલો. હાજી. હા, 18/12/54. જી, સમય અને સ્થળ. સમય ખબર નથી. સુરત કડી જોડે. જી,
શું પ્રશ્ન છે? એમને કઈ પણ કામ કરે કઈ થતું નથી અને ખબર પડતી નથી કોઈ વસ્તુની. હવે એમાં એવું છે સાહેબ, સૂર્ય રાહુ જોડે હોય ને એટલે આ તકલીફ રહે. અને એક તો બુધે નબળો બનેલો છે એટલે બુદ્ધિનો વિકાસ જોઈએ એવો થાય નહીં અને સૂર્ય રાહુ પણ નબળો છે. એના માટે હવે બે વસ્તુ કરો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રખાવડાવો, લીલા મગ નાખીને, અને દરરોજ તુલસીના 2 પાન ખવડાવો. આટલું કરાવશો ચોક્કસથી ફાયદો જોઈ શકશો. સાથે દરરોજ બુદ્ધ કવચનો એક પાઠ અને એક મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરાવી દેજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. મારા બાબા વિશે પૂછવું છે. જી. જન્મ તારીખ છે 20/9/2020. સમય સવારે 8:30. અને સ્થળ? સ્થળ જામનગર. શું સવાલ છે આપનો? એને ગવર્મેન્ટ નોકરી મળશે કે સરકારી નોકરીના યોગ કયા મહિના સુધી મળશે? કુંભ રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, સતભિષા નક્ષત્ર, 14ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. લગ્નેશમાં શુક્ર, સ્વગૃહ શુક્ર છે. સાહેબ મંગળ બી સારો, સૂર્ય બુધ બી સારો છે. સરકારી નોકરીના યોગ છે, ગુરુ પણ કર્કનો ઉચ્ચનો છે. બધી રીતે સારું છે. પોતાનો વ્યવસાય કરે તો બી સારું, સરકારી નોકરી કરે તો બી સારું. છોકરાના ગ્રહો બધા સારા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી બેન. તમે ખોટી ચિંતામાં એનો સમય ના બગાડશો. છોકરો આગળ જતાં ખૂબ સારું કરી શકે એમ છે. કોઈ પણે એને ગભરાવાની જરૂર નથી. નિશ્ચિત રહો, ગ્રહો બહુ સારા છે એના. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. હા જી. ભારતીબેન બોલું. બોલો ભારતીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબા વિશે પૂછવાનું છે. બોલો. જન્મ તારીખ છે 13/9/2004. જન્મ સમય અને સ્થળ? સમય સાંજે 5:30 કલાકે. સ્થળ જસદણ. જી. શું સવાલ છે આપનો? એના લગ્ન યોગ ક્યારે છે ને કેવું પાત્ર મળશે ને કઈ દિશામાં મળશે? જી. અને સગાઈ ને લગ્ન વચ્ચે કેટલું અંતર રહેશે? સિંહ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. 7મા સ્થાનમાં સાહેબ 4 ગ્રહો છે, સૂર્ય, બુધ, મંગળ ને ચંદ્ર. ભારતીબેન, લગ્ન માટે તમે આટલું બધું વહેલું કરો છો, એના તો લગ્ન મોડા લખ્યા છે. હજી તો તમારે ઘણી રાહ જોવાની બાકી છે. એટલે હજી સમય આપો, છોકરાને ભણવા દો, નોકરી કરવા દો. કારણ કે છોકરાના મંગળ પાઘડિયો છે, સૂર્ય સાથે બેઠેલો છે. વહેલા લગ્ન કરશો તો સમસ્યા આવી શકે એમ છે ભારતીબેન. તો એના માટે થોડોક સમય લો. હજી 3 થી 4 વર્ષ, ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ આપો, પછી છોકરાના લગ્નના યોગ પ્રબળ કરાવજો. 2028 પછી એના લગ્નના યોગ છે બેન. ત્યાં સુધી શાંતિ રાખો, જે તે કામ કરો છો એમાં આગળ વધવા દો. જી. જી, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. 22/8/93. જી. સમય અને સ્થળ? અમદાવાદ. સમય બપોરે 2 વાગે. જી. શું સવાલ છે આપનો? હા, ભાગીદારીમાં શેર બજાર કરી શકે? તુલા રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 6ની તિથિ, રવિવારનો દિવસ. 7મે કેતુ છે. ક્યારે પણ ભાગીદારીમાં ધંધો કરે નહીં હો. 7મે કેતુ પાર્ટનરશિપનું છે, ભાગીદારીનું ખાનું કહેવાય, ત્યાં જ કેતુ છે. જ્યારે ભાગીદારીના સ્થાનમાં કેતુ, રાહુ, મંગળ, સૂર્ય હોય તો સમજવું કે હેરાનગતિ થાય. તો સાહેબ કેતુ બેઠેલો છે, ભાગીદારીમાં ધંધો હિતાવર નથી. પોતાનું કંઈક સારું કામ કરે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા જી જણાવો. હા, મારું નામ સોનિયા છે. જન્મ તારીખ 1/12/98. જી. સમય અને સ્થળ? સમય રાત્રે 1:30 વાગે અને સ્થળ મહુવા. શું સવાલ છે આપનો? લગ્ન યોગ ક્યારે છે? સોનિયાજી, તમારું જે પ્રમાણે રાશિ બની છે, મેષ રાશિ, સિંહ રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, 12ની તિથિ છે. શનિ ચંદ્રનો વિષયોગ છે પહેલાં તો 9મા સ્થાનમાં. અને બીજું કે લગ્નના યોગ માટે તમારે હજી થોડીક વાર જોવી પડશે. કારણ કે જે રીતે મહાદશા અંતરદશા છે, હાલમાં સૂર્યની મહાદશા હમણાં જ ચંદ્રની અંતરદશા પતિને મંગળની અંતરદશા શરૂ થઈ છે. જ્યારે શુક્રની દશા આવશે ત્યારે તમારા લગ્નના યોગ પ્રબળ થશે. અને જે આવશે 2027માં, ફેબ્રુઆરીની 2027. એટલે ફેબ્રુઆરી 2027થી
ડિસેમ્બર 2027 સુધીમાં તમારા બેન લગ્નના યોગ પ્રબળ છે. એ સમયમાં તમારું લગ્ન ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ ને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સકારાત્મક પરિવર્તન આવે. તુલા રાશિવાળા, સારા સમાચાર, સારા તમારા કામો પૂરા થાય, પરિવારમાં મહેમાનનું આગમન રહે, પારિવારિક સુખા શાંતિ રહે, સારા સમાચાર મળશે, પ્રેમ સંબંધમાં નિકટતા આવશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિને જોવા જાવ તો આંતરિક ઉર્જામાં વધારો થતો જોવાય છે, આંતરિક શક્તિઓમાં વધારો થાય. કાલે બને ત્યાં સુધી વધારે પાણી પીવાનું રાખજો વૃશ્ચિક રાશિ. દિવસ સારો આનંદમય રહેશે, પરિવાર સાથે પ્રવાસ થઈ શકશે. બદામી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિને પૈતૃક સંપત્તિ મળે, પૈતૃક સંપત્તિમાં લાભ થાય, પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખજો, સમજી વિચારીને કામ કરજો તો સારું રહેશે. લોકોની વાતમાં આવવું નહીં, લોકોની વાતમાં આવીને કોઈ કાર્ય કરવું નહીં. ઓરેન્જ શુભ કલર, શુભાંક 7 છે. જી બેન. જે મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને સંતાનના સુખમાં વધારો થાય, સંતાન તરફથી લાભ થાય, માતાને લઈને થોડીક ચિંતા રહ્યા કરે, ધાર્યા કરતાં અલગ કામ થાય, વધારે ફળફ્રૂટ ખાવા હિતાવર રહેશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. કુંભ રાશિને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો, જે વિચાર્યું છે તે થશે, શરીરમાં નવી ઉર્જા અનુભવાય, ભાગ્યોદય થાય, ભાગ્યનું બળ વધે, ધ્યાન કરવાથી લાભ થાય. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિને બજારમાંથી કોઈ નાની મોટી વસ્તુ આવે, બહાર જમવાનું બને ત્યાં સુધી કાલે ટાળજો, પેટને લગતી સમસ્યાઓ થઈ શકે એમ છે. તો કાલે મીન રાશિ થોડુંક ધ્યાન રાખે. સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે થાય, અનુભવો લોકોથી લાભ થાય. કથ્થઈ શુભ કલર, તો શુભાંક 5 રહેશે. જી બેન. જો મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ બેન ઉપાડશે. ઇનલબેન, કેવું રહેશે 2025નું આવનારું નવું વર્ષ? તો ભાઈ એમને જે પ્રમાણે કાઢ્યું છે, ખૂબ સરસ પોઝિટિવ કાર્ડ છે ભાઈ. 10th ઓફ પેન્ટિકલ્સ શું કહે છે? હેપી ફેમિલી હેપી લાઈફનું કાર્ડ છે. આ શું કાર્ડ બતાવે છે? હેપી ફેમિલી હેપી લાઈફ. 10th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. વેલ્થ, પ્રોસ્પેરિટી, ફાઇનાન્શિયલ સિક્યુરિટી, ફેમિલી અને લોંગ ટર્મ સક્સેસ, લાંબી સફળતા. ઘણા સમય પછી તમે જે પરિશ્રમ કર્યો છે તે લાંબી સફળતા આપશે આ કાર્ડ. અને ઘણા ફેમિલી જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થશે. જેના લગ્ન બાકી છે, સંતાન નથી થતા, દરેક લોકોને કોઈ સારા સમાચાર આ વર્ષે મળશે. પૈસાની રીતે તમારા આર્થિક જે ગતિવિધિ છે તેમાં મોટા લાભ થશે. શેર બજારથી કે કોઈ પણ પ્રકારની અન્ય આકસ્મિક લાભ થવાના યોગ છે. તો વર્ષ સારું છે, સુખાકારી છે. શું કરવાથી આખું વર્ષ સારું છે? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, એક 5 મુખી રુદ્રાક્ષ કાલે તમે ગળામાં પહેરી લેજો. પીળા કલરનો કે લાલ કલરનો દોરો ચાલશે, લાલ કલરના દોરામાં પહેરજો. કાલ 5 મુખી રુદ્રાક્ષ 1 વર્ષ સુધી પહેરવાનું. તમારું નવું જન્મ વર્ષ ના ચાલુ થાય આવતા વર્ષે ત્યાં સુધી સારું અને શુભાકારી ફળ મળશે. જી બેન. જે મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું સમાધાન ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.